આ કલ્પવૃક્ષનું ઝાડ, જેવું કલ્પના કરશો એવું ફળ મળશે. અહીંયા તમારો શુભ સંકલ્પ સિદ્ધ થશે. તમે એક વખત અહીંયા સંકલ્પ કરી જુઓ. જે સંકલ્પ હોય, તમને એમ લાગે કે હું આટલો મૈથો ને આ વસ્તુ ન મળી, તમે ભાગવતમાં આવીને બેસી જાઓ ને એક સંકલ્પ કરો, એ વસ્તુ અપાવી દે, અપાવી દે ને અપાવી દે. આ ભાગવત પ્રમાણ છે, અપાવી દેશે. તમે જે સંકલ્પ કરો એ મળે મળે મળે, એ વસ્તુ પ્રાપ્ત થાય થાય થાય. કારણ કે આ ખાલી વાડી નથી, આ ખાલી છત નથી, આ કલ્પવૃક્ષનું ઝાડ છે. એની હેઠે બેહીને આપણે જે કલ્પના કરશો એ પ્રાપ્ત થશે. આ કલ્પવૃક્ષનું ઝાડ છે, જે માંગો એ મળશે. અબ ક્યાં માંગના, કેસા માંગના, वो हमारा विषय है. વિષયમાં તમે સ્વતંત્રતા આપવામાં ભગવાન સ્વતંત્ર છે. કુંવરબાઈને સાસુ ફુલીબાઈ ખતરનાક, તેની નણંદ અને હાહુ પેરામણીનું લિસ્ટ કરતા હતા. તે પેરામણીનું લિસ્ટ કરતા હતા. એમાં એમ કીધું કે આ જોઈ છે ને આ જોઈ છે ને આ જોઈ છે ને આ જોઈ છે ને બધું લિસ્ટ કરતા હતા કે પેરામણીમાં આ જોઈ. તો ફુલીબાઈ કહે કે આનો બાપ તો લુખડ છે, ભીખડ છે, આની પાસે કઈ છે નહીં, આ બધું આપશે નહીં. એના કરતા દીકરી તું પાણા લખ છેલ્લે. આ તે લખ્યું ને લિસ્ટમાં, એને છેલ્લે બે પાણા લખ તો માથે ખાસું પાણા. હવે એવડું મોટું લિસ્ટ કર્યું અને છેલ્લે બે પાણા લખ્યા. ઇતિહાસ લખાણો છે ને ઇતિહાસ ગવાણો છે. ભગવાન આવી અને જે લિસ્ટ કર્યું હતું એ તો આપ્યું ને આપ્યું. છેલ્લે બે પાણાય બાકી ન રાખ્યા. ભગવાન કે આલે હવે માથે માર. આ પાણાય તે લે બોલેલું છે સત્ય થાય. એવી રીતે તથાસ્તુ જે બોલીએ સત્ય થાય. हम जो बोलते हैं, जो कुछ बोलते हैं, ये बहु सत्य થાય. આપણે જે બોલીએ એ સત્ય થાય છે. તો અહીંયા આમ ન મળું, આમ ન મરું, આમ ન મરું, એવી બધી ચર્ચાઓ કરી છે. એક દિવસ કયાધુના ગર્ભની અંદર ભક્તરાજ પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું. ભગવાનનો ભગત પ્રહલાદજી આવ્યા છે. પ્રહલાદજી પહેલેથી જ નારદજીના શિષ્ય છે. માના ગર્ભની અંદર નારદજીએ સુંદર મજાનું હરિભક્તિનું સિંચન કર્યું છે. પ્રહલાદજીને માના ગર્ભની અંદર આ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ છે. નારાયણ 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 નામ લેતા હોય. એક દિવસ એને ભણવા માટે અસુર રાજ હિરણ્યકશ્યપુએ મોકલા છે. એક દિવસ જોવા જાય છે કે મારો છોકરો શું ભણે છે. પોતાના દીકરાને ખોડામાં બેહાડીને પૂછે છે કે તું શું ભણ્યો. ત્યારે પૂછે ત્યારે કહે છે કે નવધા ભક્તિ સમાન બીજી કોઈ ભક્તિ નથી, વિષ્ણુની પૂજા સિવાય બીજી કોઈ. અને મારા આટલું કીધું કે વિષ્ણુની ભક્તિ, ત્યાં તો હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો છે. ક્રોધમાં બોલ્યો છે કે મારા શત્રુનું તું નામ લે. અરે હું આખા જગતને ના પાડું કે મારો શત્રુ છે, તું શું કામ નામ લે. અને એવું જ્યારે કહે ત્યારે પ્રહલાદજી સમજાવે કે પિતાજી ભગવાનની ભક્તિ કર્યો, આ બધું મૂકો, આ મિથ્યા, આ માયા, આ મોહ, આ ક્રોધ, આ બધું છોડો, તમે કેવલમ કેવલમ ભક્તિ કરો. અને પ્રહલાદજીના મુખની અંદર એક જ નામ છે ભગવાનનું, હરિભજન.